Good morning, dear students. ચેપ્ટર નંબર 4 સ્વાધ્યાયના દાખલાઓ બધા આપણે જોઈ રહ્યા હતા. એક્ઝામ્પલ નંબર આપણે સ્ટાર્ટ કરીએ 4.22 થી 21 સુધી. તમને આપણે કેટલાક એક્ઝામ્પલ કરવા માટે આપ્યા હતા, બરાબર. તો આઈ કેપ અને જે કેપ અનુક્રમે એક્સ અને વાય અક્ષ પરના એકમ સદિશ છે એ આપણે જાણીએ છીએ, કારણ કે આઈ કેપ છે એક્સ અક્ષ પર છે અને જે કેપ છે આપણે વાય અક્ષ પરનો એકમ સદિશ છે. હવે સદિશો આઈ કેપ પ્લસ જે કેપ અને આઈ કેપ પ્લસ આઈ કેપ માઇનસ જે કેપના મૂલ્ય અને દિશા કઈ હશે? તો સૌથી પહેલાં તો મૂલ્ય અને દિશા શોધવાની છે બંનેની. અને બીજું કીધું છે કે સદિશ એ બરાબર 2i કેપ પ્લસ 3j કેપના આઈ કેપ પ્લસ જે કેપ અને આઈ કેપ અને માઇનસ જે કેપ એની દિશાઓના ઘટક સદિશો શોધો. આલેખીય રીતનો તમે ઉપયોગ કરી શકો. તો સૌ પ્રથમ તો આપણી માટે જે આપ્યું છે એની આપણે ચર્ચા કરીએ. તો પહેલું આઈ કેપ પ્લસ જે કેપ, બરાબર, એનું આપણે મૂલ્ય શોધવું છે. મૂલ્ય એટલે પહેલાં તો મોડ, બરાબર. આ રીતે બે સદિશો જ્યારે પણ આવે ત્યારે આપણી પાસે એક સૂત્ર છે, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab ઇન્ટુ કોસ થીટા, બરાબર. અહીંયા પહેલી વાર છે એટલે ફરી એકવાર આપણે આકૃતિ દોરીએ છીએ કે ચલો આપણી જોડે અહીંયા શું છે, એક્સ અક્ષ, અહીંયા શું હોય, વાય અક્ષ. ચલો એક્સ અક્ષની દિશાનો બેટા એકમ સદિશ તો કે ભાઈ આઈ કેપ, આનો જે કેપ. બોલો બંને વચ્ચેનો ખૂણો કેટલો, 90નો. એટલે અહીંયા થીટા કેટલો લેવાનો થશે, 90. હવે એ સ્ક્વેર એટલે પહેલા સદિશનો હોલ સ્ક્વેર. તો આઈ સ્ક્વેરનો હોલ સ્ક્વેર છે, બરાબર. તો પહેલા સદિશ માટેનો હોલ સ્ક્વેર એટલે આઈ સ્ક્વેર લઈએ, પછી જે સ્ક્વેર લઈએ, પછી 2i અને જે કરીએ, 2i અને જે, બરાબર. આપણી પાસે બે સદિશો જે તમને આપેલા છે અને જોડે જોડે લઈએ કોસ થીટા. કોસ 90 થઈ જશે અહીંયા. ચલો કોસ 90 એટલે 0, તો 0 ગુણ્યા ગમે તે એટલે એ તો 0 થઈ જશે. હવે આઈ સ્ક્વેર એટલે એકમ સદિશ છે, બરાબર. ને આનું મૂલ્ય 1 થાય, 1નો વર્ગ તો 1 થાય, તો 1 વત્તા 1 એટલે જવાબ આવ્યો આપણી જોડે બેટા કયો, √2. તો સેમ એ જ રીતે આઈ કેપ માઇનસ જે કેપનું મૂલ્ય શું થશે? હવે ડાયરેક્ટ ચલો પહેલાં શું લખીશું, આઈ કેપ, બરાબર ને. ચલો અહીંયા કેટલા છે તો માઇનસ જેનો હોલ સ્ક્વેર પ્લસ 2 આઈ કેપ, અહીંયા જે 2i અને જે લખો તો પણ ચાલે, હવે કેપ લખવાની અહીંયા જરૂર નથી. અને અહીંયા કોસ અહીંયા પણ કેટલા આવશે, 90 જ આવશે. કેમ? કારણ કે યાદ રાખો ઉલટું થઈ જાય. એક્સ કેવો છે પ્લસ એટલે આઈ કેપ પ્લસ રહે, પણ અહીંયા જે કેવો છે માઇનસ એટલે આની ઋણ દિશા આવે, એટલે માઇનસ જે કે બેટા અહીંયા આવે. ક્લિયર? ચલો તો આની વચ્ચે પણ ખૂણો કેટલો, 90નો, એટલે આ પણ શૂન્ય થઈ ગયું. ચલો આઈ સ્ક્વેર પ્લસ જે સ્ક્વેર અગેન શું થઈ ગયા, 1, 1નો વર્ગ, અને આ પણ 1નો વર્ગ થાય, પણ માઇનસ અહીંયા 1 લખો એનું મૂલ્ય, તો -1નો વર્ગ પણ કેવો થવાનો, પ્લસ. એટલે +1 અને +1 તો અગેન શું થાય આપણી જોડે, √2. તો તમે પ્લસ લો કે માઇનસ લો, જો નોટિસ કરો કે તમે આઈ પ્લસ જે લો કે આઈ માઇનસ જે લો, બંનેના મૂલ્ય કેવા આવે છે, એક સમાન આવે છે, બરાબર. એમાં કોઈ ચેન્જીસ આવતો નથી, બરાબર. એટલે એ આપણે એક તો યાદ રાખવાનું થાય. ચલો એની પછી તમને આપ્યું છે કે બંનેની દિશા, બરાબર. તો આપણે એવું ધારી લઈએ કે ધારો કે આઈ કેપ પ્લસ જે કેપ એ એક્સ અક્ષ સાથે થીટા માપનો ખૂણો બનાવે છે. શું બનાવે છે? થીટા માપનો ખૂણો બનાવે છે, બરાબર. ચલો તો હવે ફરી પાછું એકવાર આપણે સ્ટાર્ટઅપ કરીએ. આવું એક સૂત્ર આપણે સમજાવ્યું હતું ડોટ ગુણાકાર માટે. એ ડોટ બી બરાબર શું થાય, એ બી કોસ થીટા. આમાં એની કિંમત હવે આપણી જોડે છે, જો આપણી જોડે બે સદિશ છે. અહીંયા હું લખું છું આઈ કેપ પ્લસ જે કેપ
કોની સાથે ખૂણો બનાવે છે? તો એક્સ અક્ષ સાથે, અને એક્સ અક્ષનો એકમ સદિશ કયો હોય? આઈ કેપ. ચલો અહીંયા પહેલું મૂલ્ય આઈ કેપ પ્લસ જે કેપ એની જગ્યાએ, અને બીની જગ્યાએ તો આઈ છે, બરાબર, અને કોસ થીટા, બરાબર. અહીંયા સુધી બધાને ક્લિયર થઈ ગયું હશે. ચલો આઈ ડોટ આઈ યાદ કરો. આઈ ડોટ આઈ એટલે આપણે 1 કીધું હતું, અને આઈ ડોટ જે એટલે 0 થાય, બરાબર. હવે આઈ પ્લસ જે એની કિંમત ઓલરેડી તમે √2 શોધેલી છે, અને આઈ એનો મોડ એટલે તો એકમ સદિશ છે, એનું મૂલ્ય બેટા કેટલું થાય? તો 1/√2 થાય. તો થીટા બરાબર કોસ ઇનવર્સ 1/√2, માટે થીટા બરાબર કેટલા થાય? 45. ક્લિયર? 45ના ખૂણે 1/√2 આવે ટેબલની અંદર, તમે જાણો છો, બરાબર. એવી જ રીતે આપણી જોડે હવે બીજો સદિશ કયો છે? તો આઈ કેપ માઇનસ જે કેપ એ એક્સ અક્ષ સાથે થીટા માપનો ખૂણો બનાવે છે. ફરી એકવાર હવે ડાયરેક્ટ લખીશું. પહેલાં અહીંયા લખીશું આઈ કેપ માઇનસ જે કેપ, અને અહીંયા તો આઈ કેપ જ રહેશે. પછી મૂલ્ય આઈ કેપ માઇનસ જે કેપ, પછી આઈ કેપનું મૂલ્ય અને કોસ થીટા, બરાબર. આઈ ડોટ આઈ એટલે અગેન શું થઈ જાય? 1, અને આ તો 0 થઈ ગયા. આનું મૂલ્ય પણ તમે જાણો છો √2, આનું મૂલ્ય 1 અને કોસ થીટા, પણ થીટા બરાબર કેટલા થાય? કોસ થીટા બરાબર 1/√2, માટે થીટા ઇઝ ઇક્વલ ટુ આમાં પણ કેટલા આવશે? 45 ડિગ્રી આવશે કમ્પ્લીટ, બરાબર. તો બંનેમાં 45 ડિગ્રી આવ્યું, તો એના બંને વચ્ચે ડિફરન્સ શું? તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા આપણે ઉપરની સાઈડ આવે છે, બરાબર. એવી જ રીતે અહીંયા મેં ડ્રો કર્યું છે એ નીચેની સાઈડ છે, બરાબર. એટલે બંનેમાં એ ડિફરન્સ છે, માટે કહી શકાય કે પહેલાંમાં જે ઋણ નિશાની છે આમાં યાદ રાખજો, તો કે ભાઈ અહીં જે કેપ એ ઋણ હોવાથી થીટા એકચ્યુઅલમાં ટોટલ કેટલું હોય? એક સર્કલ 360નું, એમાંથી આપણે 45 ડિગ્રી શું કરવા પડે? બાદ કરવા પડે, બરાબર. કારણ કે આખું એકમ વર્તુળ છે. અહીંયા ફરી એકવાર ડ્રો કરું છું. આ જે સદિશ આપણે પ્લસવાળો જે લીધો ને એ ઉપર આવશે, અને આ જે માઇનસવાળો છે અહીંયા નીચે આવશે. આ રીતે બંને ઓપોઝિટ છે. તો અહીંયા તો બરાબર, ચલો ઓકે છે, બરાબર. પણ આ સદિશ છે અહીંયાથી તમે સ્ટાર્ટઅપ કરો તો આટલું થાય, બરાબર. અહીંયાથી આપણે ઓ બિંદુથી ચાલુ કરીએ એટલે આખું ફરીને અહીંયા સુધી આવે ત્યારે આ સદિશ મળે. તો 90 અને ફરી પાછા 90, બરાબર. તો 90 અને 90 120, અને એમાંથી ફરી પાછા અહીંયા સુધી પહોંચવાનું છે, કારણ કે ખૂણો આપણે કેટલો મળે છે? 45નો ખૂણો મળે છે, બરાબર. એટલે અહીંયા એક સદિશ મળશે, પહેલો સદિશ અહીંયા મળશે આ 45ના ખૂણે, અને બીજો સદિશ આપણે અહીંયા છેક મળશે આખું વર્તુળ ફરીને આવો ત્યારે. એટલે 360 અહીંયા થાય. એક સર્કલ પૂરું કરો એટલે અહીંયા 360 થાય. એમાંથી આ કેટલા બાદ કરવાના? 45 બાદ કરવાના, માઇનસ છે એટલા માટે. તો 360 છે, બરાબર. એમાંથી પહેલાં 40 બાદ કરો એટલે 320, એટલે 300 ને કેટલા આવશે? 15 આવશે. કેટલો આવશે જવાબ બેટા? 315 ડિગ્રી. રેડી? એટલે આ મૂલ્ય મળી ગયું અને આ દિશા મળી ગઈ. એટલે એક સેશન પૂરો થયો. હવે એવી જ રીતે તમને એક બીજો સેક્શન આપેલો છે. એમાં કીધું છે કે એ બરાબર 2i કેપ પ્લસ 3j કેપના i પ્લસ જે અને i માઇનસ જેની દિશાના ઘટકો શોધો, બરાબર. હવે આમાં એકચ્યુઅલમાં 2 દાખલાઓ છે. એક એક્ઝામ્પલ હું તમને કરાવડાવું છું, અને એકનો સેક્શન તમારે જાતે કરવાનો છે, બરાબર. ખાસ ધ્યાન રાખજો, એક જાતે કરવા માટે આપીશ તમને. એ બરાબર 2i કેપ પ્લસ 3j કેપ, બરાબર, નો i પ્લસ જે, બરાબર, ની દિશાનો ઘટક સદિશ આ આપણે મેળવવાનું છે. તો ફરી એકવાર સૂત્ર વાપરીએ. a ડોટ બી બરાબર ab કોસ થીટા
હવે યાદ રાખો એનો ઘટક સદિશ શોધવો છે, બરાબર, તો એ કોસ થીટા થાય. કેટલું થાય? એ અને કોસ થીટા, એ બંને ભેગા કરો એટલે એનો ઘટક સદિશ મળે. તો આપણે એ ડોટ બી, અને નીચે બીને તો લઈ જ જવા પડે, બરાબર. હવે એ ડોટ બી કરો તો આ એ છે ને આ બી છે, બરાબર. તો આઈ ઇન્ટુ આઈ હું ડાયરેક્ટ કરું છું, 2 ઇન્ટુ 1 તો 2 થાય, 3 ઇન્ટુ 1 તો 3 થાય, ડોટ ગુણાકાર સમજાવેલો છે. બી, બી એ મૂલ્ય છે, મૂલ્યમાં હંમેશા અંડરરૂટ કરીએ છીએ આપણે, તો આનો વર્ગ એટલે 1 નો વર્ગ 1, નાનો સહગુણક 1 છે એટલે એનો વર્ગ પણ 1, એટલે 5/√2 થાય. કેટલું થાય? 5/√2, બરાબર. તો એક તમને ઘટક સદિશ એના પરથી શું થાય છે? મળી જાય. આપણે ઘટક સદિશ શબ્દ વાપર્યો છે એટલે જોડે જોડે એનો એકમ સદિશ પણ શોધવો પડે, બરાબર. એટલે અહીંયા આપણે લખીએ છીએ કે આઈ કેપ પ્લસ જે કેપ ની દિશાનો એકમ સદિશ. હવે તમે તમારી નોટબુકમાં ખાસ લખ્યું હોય તો એકમ સદિશની વ્યાખ્યા મેં કીધી હતી. જો હું n1 કેપ નામ આપું છું તો એકમ સદિશ એની વ્યાખ્યા શું હતી? તો આઈ પ્લસ જે એટલે કે પોતે સદિશ અને નીચે એનું માન, બરાબર ને. તો સદિશ એટલે આઈ કેપ પ્લસ જે કેપ તો એમને એમ રહેવાના, અને આનું મૂલ્ય આપણે જાણીએ છીએ કેટલું છે? √2 જેટલું મૂલ્ય છે, બરાબર. તો એકચ્યુઅલમાં આપણે આખો સદિશ લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો જુઓ, એ કોસ થીટા તો લખવાનું છે, અને ઘટક સદિશ કીધું છે એટલે n1 કેપ પણ લખવાનું. એમાં એ કોસ થીટાની કિંમત તમે મેળવી, કેટલી આવી? 5/√2, અને એની દિશાનો એકમ સદિશ એટલે આઈ કેપ પ્લસ જે કેપ, અને બેટા કેટલું આવશે? √2, બરાબર. તો આ એકમ સદિશની પણ આપણે શું કરી છે? વાત કરી દીધી, બરાબર. હવે આવી જ રીતે તમને આમાં બીજો દાખલો આપેલો છે. શું આપેલું છે? બીજો એક્ઝામ્પલ આપેલો છે. તો બીજા એક્ઝામ્પલની અંદર તમે કેવી રીતે ગણતરી કરશો, બરાબર, એની પણ આપણે થોડી ડિસ્કસ કરી લઈએ. જો હવે એમાં ફક્ત તમને માઇનસ આપેલું છે, બરાબર. આ જ ઘટક છે અને આઈ માઇનસ જે સાથે કરવાનું છે. એટલે એ બરાબર તો પહેલાં તમારે 2i કેપ અને 3j કેપ જે તમને આપેલું છે એજ ઇટ ઇઝ લખી દેવાનું, થાય કે નહીં? બરાબર. એનો આઈ કેપ માઇનસ જે કેપની દિશાનો ઘટક સદિશ તો સેમ, બરાબર. આ જ રીતથી કરવાનું. તમને આ રીત કરી છે, એમાં જ્યાં આઈ પ્લસ જે છે ત્યાં આઈ માઇનસ જે લખવાનું. ફરી એકવાર, જ્યાં આઈ પ્લસ જે છે ત્યાં આઈ માઇનસ જે કરવાનું, બરાબર. એ જ રીતે ગણતરી અહીંયા સુધી કરવાની થાય. ક્લિયર? એટલે બંનેના આન્સર થોડા ડિફરન્ટ આવશે, બરાબર. એટલે એ ખાસ ધ્યાન રાખજો. અને આપણે વધીએ છીએ એક્ઝામ્પલ નંબર 4.23 પર. અવકાશમાં કોઈ સ્વૈચ્છિક ગતિ માટે નીચે આપેલા સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે? બરાબર. તો એમાં અલગ અલગ તમને વી સરેરાશના મૂલ્યો આપેલા છે. વી સરેરાશ એટલે શું થાય? સરેરાશ ઝડપ આપણે કહેવાય, સરેરાશ વેગ કહી શકાય, બરાબર. તો વી સરેરાશ તમને 1/2 VT1 પ્લસ અને VT2 આપેલા છે. બીજામાં તમને વી સરેરાશ બરાબર RT2 માઇનસ RT1 આપેલા છે, ડિવાઈડ બાય T2 માઇનસ T1 છે. ત્રીજામાં છે R0 પ્લસ V0T પ્લસ 1/2AT². ચોથામાં છે V0 પ્લસ AT, અને પાંચમામાં છે A બરાબર VT2 માઇનસ VT1 અને T2 માઇનસ T1, બરાબર. તો અલગ અલગ આપણે જે પરિણામ બેટા આપેલા છે એ પરિણામની આપણે જો ડિસ્કશન કરીએ તો બી પરિણામ અને ઈ પરિણામ જોજો ખાસ. હું લખું છું બી અને ઈ એ રાઈટ છે, બી અને ઈ એ સાચા છે. ઓકે. બીજું છે એ સી અને ડી સંબંધો ત્યારે સાચા છે જ્યારે અચળ પ્રવેગી ગતિ હોય, બરાબર. એ સી અને ડી, એ સી અને ડી એ પણ સાચા છે, પણ ક્યારે સાચા છે? કે જ્યારે અચળ પ્રવેગી ગતિ હોય. શું હોય? અચળ પ્રવેગી ગતિ હોય. આના માટે ખાસ ધ્યાન રાખજો,
બી અને ઈ છે ને એ બંને શું છે? રાઈટ છે. શું છે? બી અને ઈ છે એ રાઈટ છે. કેમ રાઈટ છે એનું તમને કારણ આપું. કારણ કે બીની અંદર તમને જુઓ સ્થાનાંતર આપેલું છે. કયું છે? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન અને છેદમાં સમયગાળો, જે આપણે જાણીએ છીએ કે સરેરાશ વેગ છે એનું સૂત્ર છે. પછી એ જ રીતે ઈ છે એની અંદર પણ સરેરાશ પ્રવેગ આપેલો છે, એમાં સરેરાશ વેગ ઉપર આપેલો છે અને છેદમાં સમયગાળો આપેલો છે. બરાબર, એટલે એ બંને છે એ રાઈટ છે. બીજા બધા રાઈટ છે, પણ કેના માટે? તો કે આપણે ઓલા સૂત્ર જાણીએ છીએ, અચલ પ્રવેગી ગતિના સૂત્ર આપણે જાણતા હતા. બરાબર, એની અંદર એક દાખલાની અંદર મેં એવું પણ તમને કીધું હતું કે જ્યારે અચળ પ્રવેગી ગતિ હોય ને ત્યારે તમે આ રીતે લખી શકાય. બે વેગ આપેલા હોય ને v1 + v2 અને છેદમાં બી, આ સરેરાશ જ કહેવાય. પણ આ ક્યારે લખી શકાય? કે જ્યારે કોઈ પદાર્થની ગતિ એ અચળ પ્રવેગી ગતિ હોય ત્યારે લખી શકાય. બરાબર, આપણે એવરેજ નથી લેતા. કોઈ પહેલી એક્ઝામ અને બે એક્ઝામ હોય, બીજી એક્ઝામ હોય, એના માર્ક્સ પહેલામાં તમારે 48 આવ્યા હોય 50માંથી, અને બીજાની અંદર તમારે 45 આવ્યા હોય, તો 48 + 45 ભાગ્યા બી. બરાબર, ધોરણ 11 સાયન્સ તમારું એ ભણતર છે. બરાબર, એની તમે કોન્સ્ટન્ટલી તમે સ્ટડી કરો છો એના સ્ટાન્ડર્ડની અંદર. બરાબર, એટલા માટે એને આપણે એવરેજ લઈ શકીએ. આપણી ભાષામાં એવી રીતે સમજાવવું હોય તો એની સાથે કમ્પેર આ રીતે કરી શકાય. બરાબર, પરંતુ અહીંયા વેગમાં પણ એવું છે, જો અચળ પ્રવેગી ગતિ હોય, બરાબર, તો એ આ પ્રમાણે તમારે સૂત્ર લખવું હોય તો શું કરી શકાય બેટા? લખી શકાય. બરાબર, ચાલો હવે જોઈ લઈએ આપણે આગળનો દાખલો 4.24. ધીમે ધીમે ચેપ્ટરના એન્ડ તરફ આપણે જઈ રહ્યા છીએ. નીચે દર્શાવેલ દરેક વિધાન ધ્યાનપૂર્વક વાંચો અને કારણ તથા ઉદાહરણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું છે. પહેલું છે અદિશ રાશિ તે છે, એટલે બધા સ્ટેટમેન્ટ કોના માટે આપેલા છે? અદિશ રાશિ માટે. પહેલું, કોઈ પ્રક્રિયામાં અચળ રહે. બરાબર, અદિશ રાશિ એવી હોય કે કોઈ પ્રક્રિયામાં અચળ રહે, તો ખોટું છે. એનું કારણ છે ગતિ ઉર્જા. જો ગતિ ઉર્જા અચળ નથી રહેતી, ગતિ ઉર્જા બદલાઈ શકે. એટલે એવું જરૂરી નથી કે અદિશ રાશિ હોય, બરાબર, તો એ શું હોય? અચળ જ રહેતી હોય એવું જરૂરી નથી. જેનું ઉદાહરણ છે ગતિ ઉર્જા, એ અચળ રહેતી નથી. બરાબર, ઘણીવાર એવું થાય કે ગતિ ઉર્જા અસ્થિતિસ્થાપક અથડામણમાં તેનું સંરક્ષણ થતું નથી. આપણે ચેપ્ટર 6માં જોઈશું. અસ્થિતિસ્થાપક અથડામણમાં તેનું સંરક્ષણ થતું નથી. બરાબર, ચલો હવે જોઈએ આપણે બી નંબર બેટા. બીજામાં કીધું છે તે ક્યારેય ઋણ હોતી નથી. હવે અદિશ રાશિ ઋણ ના હોય એવું બને? ટેમ્પરેચર છે લઈ લો -40 ડિગ્રી, હા એ બની શકે હો. એટલે એના પહેલાં તો ખોટું છે વિધાન, અને આ આપણું કારણ છે. બરાબર, કેવી રીતે? હા, અમુક રાશિ છે એની અંદર અચળ હોય, પણ મેં તમને કીધું એ પ્રમાણે સાચા અને ખોટાની અંદર એક રૂલ છે. જો 99% સાચું હોય ને 1% ખોટું હોય ને તો એ ખોટું જ કહેવાય. ખ્યાલ આવે છે? બરાબર, તો જેમ કે હું તમને એમ કહું, આપણું દળ, મારું દળ લગભગ અત્યારે 72 kg જેવું છે, 72-73 kg જેવું છે. બરાબર, તો 72-73 kg એ તો પ્લસ આવે છે, એ ક્યાં ઋણ આવે છે? પરંતુ ટેમ્પરેચર છે ઋણ આવે છે. બરાબર, કોઈ પણ એક ભૌતિક રાશિ પણ જો ઋણ આવી શકે તો એ અદિશ રાશિ છે. બરાબર, અને એ ઋણ આવી શકે, પણ આમાં એ લોકોએ કીધું છે હંમેશા કેવું હોય? ઋણ હોતી નથી એવું કે, એટલે ધન જ હોય, તો એ ખોટું છે. તે પરિમાણ રહિત છે, એ પણ ખોટું. બરાબર, કઈ તો કે ભાઈ દળ, પછી ઘનતા, આ બધાને પરિમાણ છે. દળને m1 છે, ઘનતાનું સૂત્ર આપણે તમને સમજાવેલું છે, ρ = m/v, દળ ભાગ્યા કદ, બીજા ચેપ્ટરમાં. બરાબર, તો આ બધાને પરિમાણ છે. બરાબર, પરિમાણ રહિત રાશિઓ નથી. બરાબર, એટલે સ્ટેટમેન્ટ બેટા કેવું આવશે? ખોટું આવશે. ચલો આપણે લાસ્ટ સેશન તરફ જઈએ.
ચલો હવે આપણી જોડે છે ડી નંબર. ડી નંબરની અંદર અવકાશમાં કોઈ એક બિંદુથી બીજા બિંદુ વચ્ચે બદલાતી નથી, તો એ પણ ખોટું. આપણે ચેપ્ટર નંબર 8માં ભણીશું ગુરુત્વીય સ્થિતિમાન. શું ભણીશું? ગુરુત્વીય બેટા સ્થિતિમાન. આ ભૌતિક રાશિ છે, અવકાશમાં શું થાય છે? બદલાય છે. તાપમાન પણ બદલાય. જો અવકાશની અંદર અહીંયા તાપમાન અલગ હોય, ત્યાં અલગ હોય, પણ આ ભૌતિક રાશિઓ જ છે, એટલે એ સ્ટેટમેન્ટ પણ શું થઈ જશે? રોંગ થઈ જશે. દરેક અવલોકનકાર માટે એક મૂલ્ય હોય છે, પછી ભલે તેના યામાક્ષોના નમન એટલે ઓરિએન્ટેશન. ઓરિએન્ટેશન એટલે શું? થોડી માહિતી આપી દઉં. આ વસ્તુ છે, આને ઓરિએન્ટેશન કહેવાય. જો આમ થયું ને, આને ઓરિયન્ટ કહેવાય. ઓરિયન્ટ નામની કંપની છે, પંખાની કંપની પણ આવે છે, અને એ પંખો આપણે આ રીતે રોટેટ થતો હોય ગોળ, બરાબર, એને રોટેશનલ મોશન કહેવાય. ચાક ગતિ ગોળ ફરતી હોય, બરાબર, ગોળ જેની ગતિ હોય એવી, વર્તુળાકાર જેની ગતિ છે એવી ફિઝિક્સમાં આપણે વાત કરીએ તો આ ઓરિએન્ટેશન કહેવાય. આમ જે ખૂણા બને ને એ બધા શું કહેવાય? ઓરિએન્ટેશન કહેવાય. તો અહીંયા તમને જે પ્રશ્ન આપેલો છે તે દરેક અવલોકનકાર માટે એક મૂલ્ય હોય છે, પછી ભલે તેના યામાક્ષોને નમન હોય, બરાબર. તો દરેક અવલોકન માટે એક મૂલ્ય જ હોય. એટલે હું અહીંયાથી જોઉં કે હું ત્યાંથી જોઉં, આ ટ્યુબલાઇટ છે ધારો કે, બરાબર, સામેની સાઈડ ટ્યુબલાઇટ છે, તો હું અહીંયાથી જોઉં કે પેલી સાઈડથી, તો ટ્યુબલાઇટ એ ટ્યુબલાઇટ જ રહેવાની છે, ભલે એના નમન હોય. હું ભલે ને ઓરિએન્ટેશનથી એટલે એંગલથી જોઉં છું, એ બદલાય નહીં, બરાબર. તો સાચું ઈ નંબરની અંદર. એટલે બીજું કોઈ ક્લેરિફિકેશન ના આપો તો પણ ચાલે, પણ એક આપો તો બી ચાલે કે ભાઈ એવું કીધું છે કે દળ તેમના નમન પર આધાર રાખતું નથી. જો ત્યાં ટ્યુબલાઇટનું દળ છે, હું અહીંયાથી જોઉં કે પેલી સાઈડથી જોઉં, પેલી સાઈડથી જોઉં, દળ છે એ અદિશ રાશિ છે, અને આવા નમન ઉપર એ આધાર ના રાખે. જેમ કે કોઈ વ્યક્તિ આપણી સામે ઊભા હોય, બરાબર, હું એકદમ સ્ટ્રેટથી જોઉં, આ સાઈડથી જોઉં, પાછળથી જોઈએ, તો એનું જે દળ છે એ નથી બદલાવાનું. ખ્યાલ આવે છે? એટલે એના ઓરિએન્ટેશન ઉપર અદિશ ભૌતિક રાશિ આપણે ડિપેન્ડ થાય નહીં. ચેપ્ટરનો લાસ્ટ એક્ઝામ્પલ તરફ આપણે જઈએ છીએ. 4.25. કોઈ વિમાન પૃથ્વીથી 3400 મીટરની ઊંચાઈએ ઉડી રહ્યું છે. આકૃતિ દોરતા જઈએ જોડે જોડે. આ 3400 મીટરની ઊંચાઈ આપેલી છે. 3400 મીટર એની ઊંચાઈ આપેલી છે, બરાબર. હવે શું કહે છે? જો પૃથ્વી પરના કોઈ એક અવલોકન બિંદુ પાસે વિમાન દ્વારા 10 સેકન્ડમાં કપાયેલ અંતર 30ના ખૂણો બનાવતું હોય, બરાબર, 30નો ખૂણો બનાવતું હોય, તો વિમાનની ઝડપ કેટલી હશે? હવે તમે જાણો છો વિમાન અહીંયાથી નીકળ્યું હોય તો આ બિંદુથી પસાર થઈ, અહીંયાથી પસાર થઈ અને આમાં આગળ વધ્યું હશે. એટલે આ ખૂણો છે, ધારો કે આખો ખૂણો છે 30નો બનેલો છે, એ લોકોએ આપેલું છે. તો એક્ઝેક્ટલી આ જો આપણે મિડમાં લઈએ પોઈન્ટ, અહીંયા લંબ દ્વિભાજક લઈએ તો આ 15નો બને ખૂણો, બરાબર. તો અહીંયા નામ આપી દઈએ, અહીંયા એ, બી અને આ સી. ક્લિયર? ચલો હવે શું કહે છે? જમીન પરનું બિંદુ અવલોકન બિંદુ છે, એ તો ઓ લીધેલું જ છે આપણે, બરાબર. અને એ ઓ બી ખૂણો એ ઓ બી એ પણ આપણે જાણીએ છીએ કેટલો છે. હવે એ ઓ બી એ આપણે 30 ડિગ્રી લીધેલો છે, બરાબર. માટે ખૂણો જો આપણે એ ઓ સી લઈએ તો કેટલો થાય? 15 ડિગ્રી થાય. તો એમ કે છે વિમાનની ઝડપ કેટલી હશે અને સમય તમને આપેલો છે. તો સૌથી પહેલાં અહીંયા ખૂણો આપેલો છે tan 15, એને આપણે tan 15 તરીકે લઈએ. તો tan એટલે કઈ બાજુ થાય? સામેની. સામેની છે આપણી પાસે એસી, બરાબર ને. અને બીજું કઈ થાય? પાસેની. તો પાસેની આ બાજુ થાય ઓસી, બરાબર. હવે એસી મારે શોધવું હોય તો મને ઇઝીલી મળી જાય. કેમ મળી જાય? ઓસી ગુણ્યા tan 15. હવે tan 15ની કિંમત તમને શોધતા આવડે છે. નેચરલ ટેન્જન્ટના ટેબલમાં જવાનું, અને ઓસીની કિંમત તો 3400 આપણે આપેલી છે. 3400 ગુણ્યા આ તમે શોધી અને એની વેલ્યુ લખશો એટલે તમને એસી મળી જશે, બરાબર. આપણે શું શોધવી છે? વિમાનની ઝડપ બેટા શોધવી છે. તો પહેલાં તો એ બી મારે શોધવા પડે, કારણ કે ઝડપ શોધવા માટે અંતર એટલે આ અને આ તો લંબ દ્વિભાજક લીધેલો, બે અંતર સરખા હોય. તો એ બી બરાબર આ એસી મળ્યું એનું 2 ગણું થાય, તો
તો 2 ટાઈમ્સ એસી, એટલે આ પણ મળી જશે તમને આની ઉપરથી. અને હવે તમારે શોધવી છે ઝડપ, તો ઝડપ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય, બરાબર. તો અંતર છે આપણી જોડે AB અને સમય તમને ટી આપેલો છે 10 સેકન્ડ. આ બંનેની બેટા તમે કિંમત મૂકશો એટલે સીધો તમને ઝડપ છે એનો આન્સર મીટર પ્રતિ સેકન્ડમાં મળી જશે. તો આટલી તમારે ગણતરી લાસ્ટ એક્ઝામ્પલમાં કરવાની છે, બરાબર, જે તમે ખાસ ધ્યાન રાખજો, બરાબર. હવે આગળના જે એક્ઝામ્પલ ગણાવેલા છે એની અંદર એક્ઝામ્પલ નંબર 4.16 છે, એની અંદર જરા તમારે જોવાનું છે કે બાય મિસ્ટેક મારે રાઇટિંગથી એની અંદર જે એચ આપેલો છે, ખાસ ધ્યાન રાખજો. 4.16ની હું વાત કરું છું કે જેની અંદર બાય મિસ્ટેક મારે એચની કિંમત એટલે હાઇટ, ઊંચાઈ આપણે જે શોધતા હતા, બરાબર, એનું સૂત્રમાં થોડી મિસ્ટેક મારાથી થયેલી છે, બરાબર. એની અંદર થોડો તમારે સુધારો કરવાનો છે. V0² સાઇન સ્ક્વેર થીટા 0 અને ડિવાઈડ બાય મેં લગભગ G લખેલું છે, એની જગ્યાએ 2G આવશે. એટલે ડિવાઈડમાં નીચેની સાઈડ G સાથે 2થી મલ્ટીપ્લાય કરશો એટલે આન્સર તમને 110% મળી જશે. ત્યાં આન્સર મારો 100 આવેલો છે. ફરી એકવાર લખું છું, કયો દાખલો? 4.16. એમાં એચની જે કિંમત છે એ એકચ્યુઅલમાં આટલું સૂત્ર આવે, સાઇન સ્ક્વેર થીટા 0. મેં G લખ્યું છે પણ એકચ્યુઅલમાં 2G આવે છે, તમે જાણો છો. એટલે બાય મિસ્ટેક મારી રાઇટિંગથી ત્યાં લખાઈ ગયું છે G. તો આન્સર આવે છે 100, પણ આ 2 વધારાના આવે એટલે 1/2 કરશો એટલે આન્સર બેટા કેટલો થઈ જશે? 50 મીટર થઈ જશે. એટલે આટલું તમે કરેક્શન કરી દેજો, બરાબર, જેથી કરીને તમારે ભૂલ પડે નહીં પરીક્ષાની અંદર, બરાબર. એટલે એટલું તમારે ધ્યાન રાખવાનું છે. અહીંયા આપણે બેટા ચેપ્ટર નંબર 4 ક્લોઝ કરીએ છીએ, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાંથી ખૂબ ઇમ્પોર્ટન્ટ અને ખૂબ પ્રેક્ટિકલ ચેપ્ટર આપણે ચાલુ કરીશું, ચેપ્ટર નંબર 5. ઓકે, થેન્ક યુ વેરી મચ.